તો દોસ્તો આજે દરેક પ્રભુજી માટે અમારા મહેમાન આવી ગયા છે જમાડવા માટે. ક્યાંથી આવો છો વડીલ? પાદરી ગોહિલ તાલુકો તળાજા. તળાજા પાદરીથી. બરોબર. શું નામ છે વડીલ? વસંતભાઈ પોપટભાઈ. હે? વસંતભાઈ પોપટભાઈ. વસંતભાઈ. સરસ. આજે આખો તમારો પરિવાર છે. સરસ સરસ. અને આજે કોઈ પ્રસંગોપાત તમે આવ્યા છો? શું છે આજે? મારા ઘરનાની પૂર્ણતિથિ છે. જી. 5 મે પૂર્ણતિથિ. એટલે તિથિ ભોજન તરીકે આજે ભોજન તમે તરીકે. ના ના બહુ સારી વાત છે ને આજે બસ સવારમાં ત્યાં નિશાળિયા જમાડ્યા હા પ્રાથમિક શાળાના. સાંજના અહીંયા ભોજન આપ્યું. અને બહુ મોટી વાત છે. બસ એમના પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે ને આજે દરેક પ્રભુજીને તમે ભોજન માટે આવ્યા છો એ બહુ મોટી વાત છે. તમને ક્યાંથી પ્રેરણા મળી આવી આપણે? મારે પોપટભાઈ મને વર્ષ દિવસથી વિચાર આવતો હતો પણ હવે સમય ને સંજોગો નતા મળતા. બિલકુલ બિલકુલ. ના ના વખત તો હું અહીંયા તમારા ગેટે આવીને વયો ગયો એવું બધું ના ના પણ આનંદ થયો ને. આનંદ. સરસ સરસ. આજે દોસ્તો આખો પરિવાર બધા જ ભાઈઓ સરસ મજાનો પોતાનો સમય કાઢી ને આજે દરેક પ્રભુજીને સરસ મજાનું ભોજન પ્રસાદી આપવા માટે આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને બધા લોકોએ જાતે રસોઈ અહીંયા બનાવી છે અને પોતાનો ભાવ પીરસી આજે બધા પ્રેમથી જમાડી રહ્યા છે. અને ભાઈ પણ સાથે છે. શું નામ છે વડીલ? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ. શું કહેશો જિગ્નેશભાઈ આજે અહીંયા? બસ અહીંયા આવીને ખૂબ આનંદ થયો. બધા ભગવાનની સેવા કરવાનો મોકો મળ્યો એ બધા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ. અને બસ દોસ્તો આજે દરેક ભગવાનને એક સારું ભોજન મળ્યું છે અને સારું ભોજન જ દરેક વ્યક્તિની મનોસ્થિતિ બદલાવી શકે છે. તો તમે પણ ચોક્કસથી પધારજો. તમે પણ ભોજન પ્રસાદી આપવા માંગતા હો તમારો નંબર તમને મળી જશે. ચોક્કસથી ફોન કરીને આવી શકો છો અથવા એમને પણ આવી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને બસ આવી રીતે લોકો ભગવાન એકબીજાને પ્રેરણા મળતી રહે. થેન્ક યુ.